સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની વાત કરી, હવે સંઘ પ્રદેશ દીવની વાત કરીએ. ત્યાં પણ ધોધમાર વરસાદ છે, દરિયા કિનારો છે અને તેવામાં ત્યાં જે પ્રકારનો વરસાદ, તેના દ્રશ્યો જોઈ શકાય છે. અલગ અલગ રોડ અને વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા. તંત્રએ લોકોને એલર્ટ કર્યા છે. લોકોને નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા તાકીદ પણ કરવામાં આવી છે. તો આ દ્રશ્યો દીવના જોઈ શકાય છે. કેવી પરિસ્થિતિ દીવમાં સર્જાઈ છે. વાહન ચાલકોના જે ટાયર છે વાહનોના, તે પણ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને આ ફરી એકવાર આપને જણાવું છું, ચોમાસાની સિઝન જતી રહી છે, સત્તાવાર વિદાય થઈ ગઈ છે. અને તેમ છતાં જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે, ચોક્કસથી જ્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અને જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું હોય, તો દરિયા કિનારે ધોધમાર વરસાદ પડે તેવી આગાહી હોય છે જ. અને તેવું જ બન્યું છે. દીવનો આ દરિયા કિનારો અને તેવામાં આ પ્રકારે વરસાદ દીવમાં જ્યારે પડ્યો છે, ત્યારે તમામ સ્થાનિકો અને સાથે દિવાળી નજીક જ હતી, એટલે કે હજુ પણ પ્રવાસીઓનો ધસારો દીવમાં રહેતો હોય છે. અને તેવામાં એ તમામ પ્રવાસીઓ, તમામ સ્થાનિકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે દીવમાં જે વેકેશન માણવા આવ્યા હોય, તેમનું વેકેશન પણ બગડ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે.